મોડાસા શહેરમાં ઈદ નજીક આવતા બજારોમાં ભીડ જોવા મળી। અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક એવા મોડાસા શહેરમાં હાલ રમજાન મહિનો ચાલતો હોય અને ઈદને આશરે એકાદ અઠવાડિયું બાકી હોય ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા ખરીદી કરવા માટે સાંજના સમયે બજારમાં ભીડ જોવા મળી હતી। હાલ માર્ચ મહિનાની બળબડતી ગરમી પડી રહી હોય તેમજ રમજાન મહિનાના કારણે મુસ્લિમ બિરાદરો રોજા રાખતા હોય, જેમાં પાણી પીવાનું તો ઠીક પણ મોઢાનું થૂક પણ ગણી નથી શકાતું। આવા આકરા રોજા રાખવામાં આવતા હોય, જેમાં હાલ મુસ્લિમ સમાજના નાના બાળકોથી લઈ મોટા એટલે કે વડીલો પણ આવા રોજા કરતા હોય, જેથી બપોરનું વાતાવરણ સુમસામ લાગતું હોય છે। પરંતુ સાંજે રોજા છૂટ્યા પછી મોડાસા શહેરના બજારમાં જાણે ચમક આવી જતી હોય છે। જેમ જેમ ઈદ નજીક આવશે તેમ બજારોમાં ભીડ વધતી જોવા મળશે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી।